મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું આજ્ઞા વિદ્યાસંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણું 13મું ચેપ્ટર ધ્વનિ પૂરું થયું. આજે શરૂ થાય છે ચેપ્ટર નંબર 14. આજે કયું શરૂ થાય છે? ચેપ્ટર નંબર 14. 14મા ચેપ્ટરનું નામ શું છે? તો કે 14મા ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. કયું આવશે? વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. તો એની અંદર આપણે જોવાનું છે, આની અંદર તમે આગળ થોડું ભણીને આવ્યા છો, વિદ્યુત પરિપથ તૈયાર કર્યા છે. એ પરિપથ આપણે જોવાના છે. શું છે? વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. તો આપણે જે પ્રવાહ કીધું છે, જે પ્રવાહી છે, એ પ્રવાહીની રાસાયણિક અસરો જોવાની છે. બરાબર? તો વિદ્યુત પ્રવાહની, તો એની અંદર જોઈએ કે તમે તમારા જે વડીલો છે અથવા તો તમારા જે ઘરના મોટા છે, નાનેથી તમે સાંભળતા આવો છો કે ભીના હાથે ક્યારે પણ સ્વિચને અડવું નહીં. ભીનો હાથ હોય, પગ હોય, બરાબર, તો ક્યારે પણ સ્વિચને અડવું નહીં. આવું તમને કહે છે તમારા ઘરમાં. અને ખાસ કરીને ધ્યાન ક્યારે રાખવાનું હોય છે? તો ચોમાસાની અંદર. ચોમાસાની અંદર શું કરીએ છીએ? એક બાજુ વરસાદ વરસતો હોય, ભેજ હોય વાતાવરણની અંદર, આપણા હાથ ભીના હોય અને આપણે સ્વિચને અડીએ એટલે આપણને અર્થિંગ આવે છે. શું આવે છે? અર્થિંગ આવે છે. તો આપણે જોયું છે કે જે વિદ્યુત પ્રવાહ છે, બરાબર, સોરી, વિદ્યુત છે, એ વિદ્યુતથી આપણે જોઈએ આ સ્વિચ બોર્ડ છે, આ લાઇટો છે, બરાબર, પંખાની જે છે, આ બધી જે સ્વિચો છે ને એમાં કોઈ પણ છેડો ખુલ્લો હોય અથવા તો ઇલેક્ટ્રિક સાથે કામ કરતા હોય ને ત્યારે આપણે નાના છોકરાઓને એનાથી દૂર રાખીએ છીએ. કેમ? તો કે એમાંથી શોક લાગે છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ આપણને શોર્ટ લાગે છે. તો આપણે જોઈએ છીએ કે આપણે આગળ એના વિશે ભણી ગયા કે વીજળીથી ચાલતા ઉપકરણોને અડવું જોઈએ. ચાલુ વાયર હોય, બરાબર, અને આજે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા લાઈટ ચાલુ છે, બરાબર, અને એનો છેડો ખોલીને અડું તો શું થાય? મને શોક લાગે, બધું ઊંચું થઈ જાય, વાળ બધા, બરાબર ને? ચલો, તો ખુલ્લા હાથે ક્યારે પણ તેને અડવું ન જોઈએ. આપણે અગાઉ ભણી ગયા છો, તમે અગાઉ ભણીને આવ્યા છો. કયું? તો વિદ્યુત પરિપથ વિશે. બલ્બ પ્રકાશિત કરતા હતા, આખો પરિપથ તૈયાર કરતા હતા, સ્વિચ અને બે વાયર જોડી સેલ સાથે જોડીને, બરાબર, એ જ પરિપથમાં આપણે આગળ ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈએ કે જે દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે, જે દ્રવ્ય શું કરે છે? તો કે પોતાનામાંથી જ વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે, એ શું કહેવાય? તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે. જેમ કે આપણા શરીરની વાત કરીએ તો આપણને શોર્ટ લાગે છે, એનો મતલબ કે આપણા શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો જે દ્રવ્ય શું છે કે વિદ્યુત વાહકના આધારે પદાર્થો સુવાહકો છે કે અવાહકો, તેનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. અને આ વસ્તુ તમારે આગળના 7મા ધોરણમાં આવી ગઈ છે, પણ એ જ પરિપથનો ફરીથી જોઈએ. અને આપણે જોઈએ સિમ્પલ રીતે કે જે પદાર્થ છે કે જે દ્રવ્ય છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે વિદ્યુત સુવાહક કહેવાય. તે શું કહેવાય છે? વિદ્યુતનું સુવાહક. જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો તે વિદ્યુત સુવાહક, અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તે વિદ્યુત અવાહક. તો આ વ્યાખ્યા આપણે જોયેલી છે. આગળ જોઈએ આપણે સિમ્પલ ને સીધી વાત કે વિદ્યુતનું વહન વિદ્યુત વાહકના આધારે, બરાબર, વિદ્યુતનું વહન થાય અને વહન ન થાય એના ઉપર આપણે વર્ગીકૃત કરી શકીએ. તો એમાંથી બે વર્ગીકૃત થયું, એક વિદ્યુતનું સુવાહક અને એક વિદ્યુતનું અવાહક. તો આપણે અહીંયા જોઈએ વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક. વિદ્યુત સુવાહક કોને કહીશું? આપણે સિમ્પલ ભાષામાં આપણે કહીએ, સાદી ભાષામાં, કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને વિદ્યુતનું સુવાહક કહેવાય. પરંતુ અહીંયા પ્રવાહી શબ્દનો ઉપયોગ કર્યો છે. વિદ્યુત પ્રવાહી, તો અહીંયા આપણે પ્રવાહીની અંદર દ્રવ્ય લઈશું કે જે દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ
ધાતુની અંદર કઈ ધાતુ? તો લોખંડ, કોપર, એલ્યુમિનિયમ. અહીંયા સંદા લખું છું બરાબર. ચલો એલ્યુમિનિયમ પાછું તમે એમ કહેશો ટીચર એ શું છે? એલ્યુમિનિયમ વગેરેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વગેરેમાંથી શું થાય છે? ખાલી આટલી ધાતુ નહીં, જે પણ ધાતુ છે એ બધી જ ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ચાહે તાંબુ હોય, કોપર, તાંબુ, કોપર એક જ, એલ્યુમિનિયમ, લોખંડ, જર્જર, બરાબર, એ બધા પદાર્થ જે ધાતુ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બીજું છે પ્રવાહી. હવે આપણે પ્રવાહી વાળું જોવાનું છે, પણ પછી જોઈશું. હવે વિદ્યુત અવાહક કોને કહેશું? તો કે જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, જે પદાર્થો વિદ્યુત પ્રવાહનો પ્રતિકાર કરે છે તેમને અવાહકો કહેવાય છે. એટલે કે પ્રતિકાર એટલે કે જે એને એક્સેપ્ટ જ નથી કરતું, જેનો એનો ત્યાગ કરે છે, બરાબર. પણ આપણે એ નથી લખતા, આપણે આપણી ભાષામાં લખીએ છીએ, સાયન્સની ભાષામાં, જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ, જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતી નથી તેવા પદાર્થોને વિદ્યુત અવાહક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિદ્યુત અવાહક કહેવામાં આવે છે, જે વિદ્યુતનું અવાહક છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શેની અંદરથી પસાર ના થાય તો આપણને કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને શોર્ટ લાગે ને ત્યારે લાકડી શેની હોય? તો લાકડાની બનેલી હોય, તો લાકડાનો ઉપયોગ કરો. લાકડું અથવા તો ઇલેક્ટ્રિક સાથે કામ કરતા હોઈએ ને ત્યારે રબરના સ્લીપર પહેરવા, એવું કહેવામાં
પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે. આપણો પોઈન્ટ એ આવે. શું આવ્યો આપણો પોઈન્ટ? શું પ્રવાહી વિદ્યુત પ્રવાહી શું કરે છે? પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે. પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે એ પ્રશ્ન પૂછ્યો છે અહીંયા. તો હવે આપણે એના વિશે જોવાનું છે કે આપણને એક વસ્તુ ખબર છે કે પાણી જે રહ્યું એ પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેમ? તો કે હમણાં નીચે તમે કીધું ભીના હાથે તમે અડો એટલે તમને શોક લાગે. શોક ક્યારે લાગે? જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. લાકડું ભલે ગમે એટલું ભીનું હોય એને તમે સ્વિચ સાથે અડો એમાં શોર્ટ લાગશે નહીં. હા, પણ વધારે પાવર હોય તો તકલીફ પડે. તમે પાછો મોટો વોલ્ટેજ વાળો લો અને નાનું એવું લાકડું લો તો ના પડે. ચલો તો ધ્યાન આપી દો. તો એની અંદર પણ આપણે એક પ્રયોગ કરવાનો છે. આ જ વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને એ પ્રયોગની અંદર તમારે શું કરવાનું છે? તો તમને જે પ્રયોગ આપવામાં આવ્યો છે બીકરનો છે, પણ અહીંયા હું તમને જે કરાવું છું ઓરલ એ બીજો લેવાનો છે. પ્લાસ્ટિકની જે બોટલ હોય એ બોટલના 2 કે 3 ઢાંકણા લેવાના છે. શું કરવાનું છે? 2 કે 3 ઢાંકણા લેવાના છે અને એ ઢાંકણાની અંદર અલગ અલગ પ્રવાહી કરવાનું છે. પહેલા ઢાંકણાની અંદર લીંબુનો રસ, બીજા ઢાંકણાની અંદર ખાંડનો રસ, ત્રીજા ઢાંકણાની અંદર વિનેગર. બહારથી તમે કહો એટલે તમને વિનેગર મળી જાય. દુકાનમાં કોઈ પણ દુકાનમાં જઈને કહો વિનેગર આપો તો વિનેગર મળે. એના પછી શુદ્ધ પાણી 100% જે નિશ્ચિત પાણી છે તે. એના પછી એવા 4-5 ઢાંકણા લઈ અને અલગ અલગ પ્રવાહીમાં રાખવાનું છે. પછી શું કરવાનું છે? ચલો અહીંયા ઢાંકણા પણ દોરું છું. ધ્યાન રાખજો. પૂરલી સમજાવું છું, પ્રયોગ પછી કરાવું છું કારણ કે બીકર વાળો કરવાનો છે. ચલો અમે ઢાંકણા દોર્યા. આ પહેલાની અંદર લીંબુનું પાણી છે, બીજાની અંદર આપણે કયું નાખ્યું હતું? ખાંડનું નાખ્યું હતું, ત્રીજામાં વિનેગર અને આમાં શુદ્ધ પાણી. બરાબર? તો હવે આપણો જે પરિપથ તૈયાર કર્યો છે એ પરિપથની વાત કરીએ તો જે પરિપથ તૈયાર કરવામાં આવ્યો છે એની સાથે આપણે અહીંયા સેલ જોડેલા છે. શું જોડેલું છે? સેલ. બેટરી જોડેલી છે. શું જોડેલું છે? બેટરી જોડેલી છે અને અહીંયા બલ્બ કરેલું છે અને એમાંથી પસાર કરેલા છે. બંને છેડા લીંબુના દ્રાવણમાં છે. તો અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં? આ જે રહ્યું એ બેટરી છે અને આ બલ્બ છે. આ શું છે? બેટરી અને આ બલ્બ. બરાબર? તો એની અંદર જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. તો લીંબુનું જે દ્રાવણ છે તેમાં બલ્બ પ્રકાશિત થાય છે. પરંતુ હવે આની આપણને ખબર પડી ગઈ. ચલો લીંબુના દ્રાવણની અંદર આપણે બંને છેડાને ડુબાડ્યા એટલે બલ્બ પ્રકાશિત થયો. તો એનો મતલબ થયો કે બલ્બ પ્રકાશિત થાય છે. હા, ઘણી વખત એવું પણ બને. ચલો હવે એ જ વસ્તુ છે લીંબુના દ્રાવણમાં મેં તમે ઘરેથી બનાવ્યા પણ તમારામાંથી લીંબુના દ્રાવણમાં બલ્બ પ્રકાશિત ન થયો. તો એનો મતલબ એવું નથી કે ટીચરનું ખોટું છે. શું ખોટું છે? તો ક્યાંય જે બેટરી છે એ બેટરીનો સેલ છે તો અંદર જે કોષ છે, પાવર છે, એ પાવર જતો રહ્યો છે અથવા તો જે બલ્બ છે એ બલ્બ ઉડી ગયો હશે અથવા જે પરિપથ છે એ પરિપથ કેમ ઢીલો હશે. ખ્યાલ આવ્યો? તો જ બલ્બ પ્રકાશિત ન થાય. બાકી લીંબુના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. યાદ રાખી લેજો. બરાબર? હવે આવી જઈએ આપણે ખાંડમાં. શેમાં આવીએ? ખાંડની અંદર. હવે ખાંડની અંદર બંને છેડા નાખેલા છે તો જો એમાં બલ્બ પ્રકાશિત થતું નથી. શું થતું નથી? તો કે ખાંડના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતું નથી. હવે તમે લેવાનું છે વિનેગરની અંદર. તો વિનેગરની અંદર પણ તમે જુઓ છો તો વિનેગરની અંદર પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે. અને શુદ્ધ પાણીની વાત કરીએ તો શુદ્ધ પાણીની અંદર થશે? ચલો હવે આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો. આપણે કીધું કે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય પણ આ તો શુદ્ધ પાણી છે. એકદમ શુદ્ધ નિશ્ચિત પાણી જેને આપણે કહીએ છીએ 100% શુદ્ધ પાણી જેની અંદર ક્ષાર કે કંઈ પણ નથી. તો વિદ્યુત
વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુતનું વહન કરે છે. આ આપણો હેતુ છે કે વિનેગર અને લીંબુનો રસ અને વિનેગરનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. ચલો સાધન સામગ્રીની અંદર જોઈએ. સાધન સામગ્રી આકૃતિ ઉપરથી આપણે લખીએ છીએ એટલે સાધન સામગ્રી બાકી રાખીએ. હવે આકૃતિનો વારો આવ્યો. આકૃતિમાં આપણે જોઈએ તો પહેલા તો આપણે એક વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. બરાબર? એ વિદ્યુત પરિપથ થોડો નાનો કરીએ એટલે આપણે આખો પ્રયોગ આવે છે. આ વિદ્યુત પરિપથ આપણે તૈયાર કર્યો. હમણાં જે તૈયાર કર્યો ને એ જ વિદ્યુત પરિપથ છે. પછી તમે એમાં કેટલાક જરા નવો કરો. ચલો તો આ જે રહ્યું એને આપણે શું નામ આપ્યું હતું? બેટરી. આને શું નામ આપ્યું હતું? બલ્બ. અને આ જે રહ્યા એ શું છે? વિદ્યુત વાહક તાર. તો અહીંયા આપણા સાધનો થઈ ગયા. જોડે નામની એટલે શું થયું? અને હવે અહીંયા એક લેવાનું છે બીકર. શું લેવાનું છે? બીકર લેવાનું છે. બીકરની અંદર જે પરિપથ
છેડાને બીકરમાં ડુબાડો. બંને છેડા શું કર્યું? બીકરમાં ડુબાડ્યા. હવે શું કરીશું તો કે બંને છેડા એકબીજાથી 1 સેમી જેટલા દૂર રહે. કઈ રીતે? બંને છેડા આ જે બંને છેડા છે પ્લસ અને માઈનસ ધન અને ઋણ કેથોડ ડાયોડ, તો બંને છેડા એકબીજાથી 1 સેમી અંતરે રહે તે રીતે રાખો. હવે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તેનું અવલોકન કરો. હવે શેમાં આવી ગયા આપણે? અવલોકનની અંદર. શેની અંદર આવી ગયા? અવલોકનમાં. તો અવલોકનની અંદર શું લખવાનું? તો કે લીંબુનો રસ અથવા વિનેગર છે તો બલ્બ પ્રકાશિત થાય છે. કારણ કે આગળ આપણે પ્રયોગ જોઈ ગયા છે. તો અહીંયા શું લખવાનું? તો કે લીંબુનો રસ કે વિનેગર બંનેનું વહન કરતા હોવાથી બંનેમાંથી વિદ્યુતનું વહન થાય છે, અથવા તો બંને વિદ્યુતનું વહન કરતા હોવાથી તેને વિદ્યુતનું સુવાહક કહે છે. શું લખીશું અવલોકનની અંદર? તો અવલોકનમાં આપણે લખવાનું છે કે લીંબુનો રસ કે વિનેગર બંનેમાંથી વિદ્યુતનું વહન થાય છે. તેથી તે વિદ્યુતનું શું